સાબરમતી નદી અમદાવાદની જીવાદોરી, અમદાવાદની શાન, અમદાવાદ શહેર અને સાબરમતી એકબીજાની ઓળખ છે, પરંતુ આ ઓળખ પર લાગી ગયું છે ગંદકીનું ગ્રહણ। સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવા અને ગંદકી દૂર કરવા માટે સરકારે અને સ્થાનિક તંત્રએ દાવાઓ તો ઘણા કર્યા, પરંતુ આ દાવાઓમાં જાણે કે કોઈ જ દમ ન હોય તેમ સાબરમતી નદીમાં આજે ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે, જે માટે હાઈકોર્ટે પણ તંત્રને ટકોર કરી છે। અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ શહેરની જ નહીં પરંતુ ગુજરાતની શાન છે। સાબરમતી નદી અને અમદાવાદ શહેર એકબીજાની ઓળખ છે। તેમાં પણ સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બન્યા બાદ અમદાવાદ અને સાબરમતી નદીને નવી ઓળખ મળી છે, પરંતુ કોર્પોરેશન સાબરમતી નદીને સ્વચ્છ રાખવામાં અને તેમાં સાફ સફાઈ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। અમદાવાદની શાનને લાગ્યું ગંદકીનું ગ્રહણ। સાબરમતીને સ્વચ્છ રાખવામાં તંત્ર નિષ્ફળ। સાબરમતીમાં પ્રદૂષણ અને ગંદકીનું સામ્રાજ્ય। તમને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં સાબરમતી નદી પ્રદૂષણનો પર્યાય બની છે। હાલ નદીમાં પ્રદૂષણ અને ગંદકી વધી ગયા છે। સાબરમતીમાં હાલ જળકુંભી નામની વનસ્પતિનું સામ્રાજ્ય છે। એક નજરે જોતા એવું લાગશે કે નદી પર લીલી જાજમ પાથરી હોય। સુભાષ બ્રિજથી શાહીબાગ ડફનાળા સુધી જંગલી વેલનું સામ્રાજ્ય છે। વેલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। સફાઈ ન થતા સાબરમતીના પાણી પર લીલ અને જંગલી વેલે જાણે આધિપત્ય જમાવ્યું છે। સાબરમતીને સ્વચ્છ રાખવા કોર્પોરેશને 3 સ્કીમર મશીન વસાવ્યા છે, પરંતુ નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી સ્કીમર મશીનથી સાફ સફાઈ થતી નથી, જેથી નદીમાં વધી રહેલી વનસ્પતિને હાથથી જ બહાર કાઢવાનું કામ ચાલી રહ્યા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। રિવરફ્રન્ટની સફાઈ અમે સ્કીમરથી કરતા હોઈએ છીએ। રેગ્યુલર આપણા 3 સ્કીમરો છે। જ્યારે પાણીનું લેવલ વધારે હોય ત્યારે સ્કીમરથી આપણે ફ્લોટિંગ વેસ્ટ લઈ લઈએ છીએ। અત્યારે પાણીનું લેવલ ઓછું છે, જેનાથી સ્કીમર જઈ શકતું નથી। મોટે ભાગે રેલવે બ્રિજથી ઉપરના ભાગમાં લીલ અને જે વનસ્પતિ જેનો અત્યારે ગ્રોથ વધારે છે તે ઉપરના વાસમાંથી આવે છે, તો એના અમે અત્યારે હાલે ત્યાં સ્કીમર ન જઈ શકવાના કારણે અમે મેન્યુઅલ માણસો મૂકી અને ટીમ મૂકી અને મેન્યુઅલ કાઢી અને એને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે નજીકમાં અઠવાડિયું 10 દિવસની અંદર એને સફાઈ કરવાની કાર્યવાહી અમે પૂર્ણ કરીશું। સાબરમતીમાંથી દરરોજ 300 થી 400 ટન વેલ અને કચરો કાઢવામાં આવી રહ્યો છે। આ તરફ સાબરમતીમાં પ્રદૂષણ વધવાને મુદ્દે હાઈકોર્ટે એમસી અને જીપીસીબીને ટકોર પણ કરી છે, પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ નદીમાં પ્રદૂષણ યથાવત છે। હાઈકોર્ટે રચેલી જોઈન્ટ ટાસ્ક ફોર્સનો પણ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે। એમસીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જીપીસીબીના કોમન ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટમાંથી 80% પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સાબરમતીમાં છોડવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે। સાબરમતી નદી કેમ વારંવાર સાફ કર્યા પછી પણ પ્રદૂષિત થઈ રહી છે તે બાબતે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। જીપીસીબી સામે પણ હાઈકોર્ટે આક્રોશ ઠાલવ્યો છે। મહત્વનું છે કે આ પહેલાં પણ જે કેન્દ્ર સરકારની નદીઓના શુદ્ધિકરણ માટેની યોજનાઓ છે તે યોજનાઓ અંતર્ગત પણ સાબરમતી નદીને સાફ કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ છે તે આપવામાં આવ્યું છે, પરંતુ આ ફંડનો ક્યાં વપરાશ થયો તે બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ હિસાબ છે તે આપવામાં આવ્યો નથી। અત્યાર સુધીમાં 400 કરોડ નદીના શુદ્ધિકરણ માટે વપરાઈ ગયા છે, પરંતુ હજી પણ નદીની હાલત છે અને નદીમાં જે પ્રદૂષણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદ અને ગુજરાતની ઓળખ એવી સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનું એંધાણ કરવામાં આવ્યું, પરંતુ નદી હજી પણ સ્વચ્છ થઈ નથી। હવે જ્યારે હાઈકોર્ટે આ અંગે ટકોર કરી છે, ત્યારે તંત્રએ નદીની સફાઈ કરવાનું શરૂ કર્યું છે। જોવાનું એ રહ્યું કે સાબરમતી નદીને ગંદકીમાંથી મુક્તિ ક્યારે મળે છે। દીપક પડિયાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।